આપણે આપણો લેક્ચર આગળ વધારીએ તો ઓઓપી એટલે સ્ટેન્ડ્સ ફોર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓઓપીનો એ કોને આપણે રેફર્સ કરે છે, એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો એ આ કહેવામાં આવ્યું છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ તેનું ફૂલ ફોર્મ થાય છે. ઇન ઓઓપી ધ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ આર divided into different objects and these objects can be represented using class. એટલે કે આ શું કહેવા માગે છે કે કોમ્પ્લેક્સ પ્રોગ્રામ, જ્યારે આપણો મોટો પ્રોગ્રામ હોય છે ત્યારે આપણે તેને જુદા જુદા ડિફરન્ટ એટલે કે જુદા જુદા આપણે તેને ઓબ્જેક્ટ એટલે કે એક વસ્તુ તમે કહી શકો, અથવા તો એક પદાર્થ કહી શકો, અથવા તો એને એક તમે ચોક્કસ ચીજ કહી શકો કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જેનો અનુભવ કરી શકીએ છીએ, જેના બિહેવિયરને આપણે ઓળખી શકીએ છીએ, તેને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ છીએ. એન્ડ ધીસ ઓબ્જેક્ટ કેન બી રિપ્રેઝેન્ટ યુઝિંગ ક્લાસ. અને આ રિપ્રેઝેન્ટ કોના દ્વારા થાય છે? એક ક્લાસ દ્વારા થાય છે. ચોક્કસ સમૂહ હોય છે, જાણે કે આપણે દાખલા તરીકે લઈએ કે સ્ટુડન્ટ હોય તો એનો રોલ નંબર હોય, પછી એની તમે કહી શકો કે એના પર્સન્ટેજ હોય, એનું નામ હોય એક ચોક્કસ, એનો ક્લાસ હોય, અથવા તો તમે એક સ્કૂલ કોલેજ એનું લઈ શકો. તો એમાં બીજી કાંઈ ઇતર પ્રવૃત્તિ ન હોય, એમાં એમ્પ્લોયની જેમ સેલરીને એવું ન હોય, તો તમને જોતાં જ ખબર પડી જાય કે આનો ક્લાસને મેચ થતો નથી. અલગ અલગ વિભાગની અંદર જ્યારે આપણે ડિવાઈડ કરીએ છીએ ત્યારે એ ક્લાસ છે એને આપણે આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, અને ઓઓપીની અંદર ચોક્કસ ક્લાસની અંદર જ આપણે ડિવાઈડ કરીએ છીએ. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ક્લાસ પ્રોગ્રામિંગ. તેથી આપણે આને કોના દ્વારા ઓળખીએ છીએ? એક ક્લાસ પ્રોગ્રામ દ્વારા એને ઓળખીએ છીએ. ઓન ધ બેઝિસ ઓફ ઓઓપી, the college management system is divided into different modules and these modules work as an object. આની અંદર શું કહેવા માગે છે કે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે આપણે કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે તે કેવી રીતે કામ કરે છે. તે જુદા જુદા મોડ્યુલ્સની અંદર એટલે કે જુદા જુદા તે વિભાગની અંદર વહેંચાયેલા હોય છે, અને આ ચોક્કસ વિભાગ છે એ એક ઓબ્જેક્ટ તરીકે કામ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈ શકીએ કે CMS કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ. કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર શું હોય છે? સ્ટુડન્ટ હોય છે, ફેકલ્ટી હોય છે. તમે ઇંગ્લિશના સ્પેલિંગ કદાચ મિસ્ટેક હોય તો એની ઉપર નહીં જતા, પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તમને સ્પેલિંગ તો ગમે ત્યાંથી કરેક્ટ મળી જશે. અને હા, એક વાત તો ચોક્કસ છે, તમે એક્ઝામિનેશન દેવા જતા હોય તો સ્પેલિંગ મિસ્ટેક ઓછામાં ઓછી થાય અથવા તો ન થાય, નહીવત થાય, એનું તમારે ધ્યાન રાખવાનું છે. પછી એની અંદર એક્ઝામ હોય છે, રિઝલ્ટ હોય છે, લાઇબ્રેરી હોય છે, લેબ હોય છે, પછી સ્કોડ્સ હોય છે, અને ETC તમે વગેરે વગેરે લઈ શકો. થેન્ક યુ.